સુરતના ડિંડોલી વિસ્તારમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતી સ્ટેટ મોનિટરિંગ સેલ. સુરતના ડિંડોલી વિસ્તારમાં કરડવા રોડ પર આવેલ ખંડેર આવાસમાં ચાલતા મસમોટો વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરતા ડિંડોલી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સુરતના ડિંડોલી વિસ્તારનો લિસ્ટેડ બુટલેગર સંતોષ શેટ્ટીના મસમોટા પ્રોહિબિશનના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા સન્નાટો છવાઈ ગયો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂના સ્ટેન્ડ પર રેડ કરી ઘટના સ્થળથી વિદેશી દારૂની 2023 બોટલો જેની કિંમત ₹2,35,420 સાથે દેશી દારૂ 28 લીટર જેની કિંમત ₹560 સાથે 9 મોબાઈલ ફોન જેની કિંમત 41,000 અને 22 વાહનો જેની કિંમત ₹6,90,000 અને દારૂ સાથે પીવા માટેના ચખના ₹9,040 સાથે ₹9,98,290 મુદ્દામાલ કબજે કરી ક્વોલિટી કેસ કર્યો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર GR રબારી સાહેબની આગેવાનીમાં રેડ કરતા ડિંડોલી પોલીસની દારૂબંધીની પોલ ખુલી જવા પામી હતી. જેમાં વિદેશી દારૂના સ્ટેન્ડ પરથી 9 આરોપીઓને પકડી પાડી 18 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ક્વોલિટી કેસ દાખલ કર્યો છે.